ચીકુભાઈ માળિયા માથે ચડી ગયો જો મજા આવે ચીકુ આ બધા વાસણો ધોયા આ બધા સેલ્ફ રહ્યા ને એ બધા કિચન એ સબ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ટાઈમ થાય છે 9:15 થાય છે જો હું તમને બારેથી બતાવી દઉં 9:15 થાય છે ને અમે તો રોજિંદા કામમાં લાગી ગયા છે બ્રેકફાસ્ટને હું કરી લીધું ને હવે જો આ બાજુ વાસણ પડ્યા છે વાસણ ધોવાના બાકી છે અને છે ને ફ્રેન્ડ્સ આજે કપડાં ધોવાની રજા કેમ કે છે ને આજે ઘર સાફ કરવાનું છે 2 રૂમ થઈ ગયું છે અને હવે છે ને આજે આ બાજુનો આ હોલ જો આ હોલ રહ્યો ને એ અને રસોડું કિચન સાફ કરવાનું છે તો જો તૈયારી ચાલુ કરી દીધી દિવાળી આવે ત્યાં સુધી આપણે થઈ જાય ને 2 રૂમ તો થઈ ગયા છે હવે આ 2 હોલ ને કિચન બાકી છે તો જો છે ને અહીંયા કિચન સાફ કરવાનું છે એટલે બધી જો તૈયારી કરી લીધી આ બધા છે ને બરણી એ ખાલી કરીને ધોવાની છે એટલે જો આ બધા કઠોળ છે ને વ્હાઈટ કામ કાઢી લીધા એટલે બરણી છે ને ધોવાઈ જાય સરખી તો જો આવું છે હવે દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી નાખી તો સારું ચલો અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે શું કરસ ચીકુ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલો તો જો ચીકુભાઈ આજે બોલતા કેમ નથી લાવો 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 જો આવું કોઈ કરતું હોય છે જય શ્રી કૃષ્ણ કેમ આજે મૂડ નથી જો તો ચીકુભાઈ છે ને આજે તો મોબાઈલ તો ટીવી જોવે છે કાર્ટૂન એટલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કંઈ બોલ્યા નહીં તો સારું ચલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં સૌથી પહેલાં તો હું વાસણ ધોઈ નાખું પછી આ બધો સામાન બહાર કાઢી હવે તો વરસાદ તો આવતો નથી એટલે એની બીક નથી એટલે આ છે ને બધા સામાન બહાર રાખી દેવા છે નકર તો છે ને વરસાદ આવતો હોય એટલે બધું સામાન અંદર ને અંદર રાખવું પડતું હતું આજ તો બધું અહીંયા બહાર કાઢવું છે જો ચીકુભાઈ હવે કીએ બોલ જાય હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો હો હે રમો કાર્ટૂન જોવો સારું ચલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં ચાલો ફ્રેન્ડ્સ છે ને જો વાસણ તો ધોઈ નાખ્યા હવે છે ને બધું સામાન ઉતારી લઉં આ તો ખાલી કરી નાખ્યું હવે માથે ચડીને ઉતારી લઈ કા બેટું આલ્યા પકડતો મજા ચીકુભાઈ મદદ કરાવે પણ દેખાતું નહીં હોય નહીં આવતો હોય તું તો મૂકી દે નીચે મૂકી દે તારે પડી રહેશે પડ્યું ને તો જો ફ્રેન્ડ્સ હું છે ને આ બધી માળિયા ઉપરથી બધી વસ્તુ ઉતારું ને એમાંથી આ ઉતાર્યું ને એટલે જો ચીકુભાઈ શું કરે શું હે ચીકુ એમાં ફટારો હે ફટારો હે કે ખટારો છે જો ચીકુભાઈને રમકડું ચડી ગયું હે ને આનાથી રમતો નહોતો એટલે ઉપર ચડાવી દીધું હતું પણ હવે એને ચીકુભાઈ જોઈ ગયા એટલે કે કાઢી દો હાલ કાઢીને બતાવ તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો બધો સામાન ઉતારી નાખ્યો છે ને જો હું ચડી ગઈ છું ટેબલમાંથી આમ જો ટેબલ માથે ચડી ગઈ અને જો છે ને 2 મહિના થયા ઘર સાફ કર્યો ને જો કેટલો ધૂળ છે અમારે મોરબી એટલે ધૂળનો તો વાત જ જવા દો 1.5-2 મહિના થયા છે ઘર સાફ કર્યું હતું આખું તો 5 વાટલું થઈ ગયું દિવાળી આવતા આવતા તો ચાલો હવે છે ને ઉપર ચડી ગયા છીએ એટલે ઘર સાફ કરશો બધી સાફ કરી નાખીએ દિવાળી આવે એટલે સાફ કરવું પડે તો જો હવે સાફ સફાઈ ચાલુ કરી નાખીએ અને આ પંખો જવો અમારો એને તો 15 દિવસ જ થયા છે સાફ કર્યું ને એનું અને ઉપરથી ભેજવાળું વાતાવરણ એટલે ધૂળ ચોટી જાય થઈ ગયું છે ચાલો મને ફટાફટ સાફ સફાઈ કરી નાખો ને ચીકુભાઈ જો દેખાડો કરે જો એ ભાઈ શું કરો હે હાલો વગાડ્યો જો ચીકુ ક્યાં ચડી ગયો હે માળિયા માથે એ ઊભો રહી જાય મત બેસ જાય જો ચીકુભાઈ માળિયા માથે ચડી ગયો જો મજા
ચીકુ કે મારે ઉપર ચડી જાવ તો ઉપર ચડાવી દીધો. કા બીક લાગે હે ચીકુભાઈ? જો બીક લાગે, મોઢું કેવું થઈ ગયું હે. હાલ ઉતરી જાવ ને, તારે શું સાફ સફાઈ કરવી ઉપર ચડી હે? એમને ગાડી લીધી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો રસોડાની સફાઈ થઈ ગઈ છે, જો બધું ક્લીન કરી નાખ્યું, પોતું મારી દીધું. અને આ બાજુ જો મમ્મીએ છે ને આ બધું સાફ કરી નાખ્યું. અને અમારા ચીકુભાઈ ઉઠી ગયા. ચીકુભાઈ ઉઠીને શું કરે? ચોકલેટ ખાય. જો ચોકલેટનો ડબ્બો હે ને ચીકુભાઈ જોઈ ગયા ને, એટલે ઓકે મારે ચોકલેટ ખાવી છે. તો ચાલો સાફ સફાઈ તો થઈ ગયું. હવે છે ને ફટાફટ બધા સામાન રહે ને એ હવે માળી ઉપર ચડાવી દઈ, બધું ગોઠવી દઈ. અને આ બાજુનું કામ પૂરું થાય. 4:30 વાગી ગયા છે. જોઈએ ક્યારે પૂરું થાય છે આટલું કામ. ચીકુભાઈ તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો હવે છે ને આવી ગયા છે આપણે બીજા દિવસે. કાલે તો છે ને મોડે સુધી અમે કામ કર્યું, બધું ઘરની સાફ સફાઈ ને રસોડાનું ને એવું બધું કર્યું. પછી કપડાં ધોવાના બાકી હતા, એ રાતે કપડાં ધોઈ નહીં ખાતા. તો રાતે છે ને બધું કામ પતાવીને જો આ નીચેનું બાકી હતું ને એ બધું કાઢીને રાખ્યું. અને કપડાને એવું ધોયું હતું ને પછી પેલી બાજુ બાકી હતું ને એટલે એનો સામાન છે ને રાત્રે જ ઉતારી નાખ્યું હતું. આ બધું છે ને ખાલી કરી નાખ્યું હતું. હવે છે ને આ બાજુ સાફ કરવાનું બાકી છે. એટલે આજ તો છે ને સવારમાં વહેલા ઉઠીને અને વાસણ ધોવાના ને બધું કામ હતું ને એ ચાલુ કરી નાખ્યું હતું. તો જો છે ને મમ્મીએ સવારમાં ઉઠીને બધું આટલા જો અહીંયા વાસણ છે, આ બધા વાસણ ધોયા. આ બધા સેલ્ફ રહ્યા ને એ બધું કિચન એ સવારમાં ઉઠીને એ બધું કર્યું. તો હવે છે ને આ બાજુ એક હોલ બાકી છે, એ કરી નાખું ફટાફટ. પછી પાછું હવે બધી મૂકવાનું એવું કામ કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, પાછા છે તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3 અને ફાઇનલી છે ને સાફ સફાઈનું કામ થઈ ગયું છે પૂરું. અમારા આખું ઘર સાફ થઈ ગયું છે. પછી હવે છે ને થોડું ઘણું બધી વસ્તુ સરખી મૂકવાની બાકી છે. અને જો ચીકુભાઈ અહીંયા સૂઈ ગયા છે મસ્ત. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે કાલનો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, કેમ કે સફાઈ પૂરું થઈ ગયું છે. તો સારું, ચલો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.